स्वामीनारायण संत हरिप्रसाद स्वामी जी अक्षर निवासी हुए हैं और उनके आखिरी दर्शन के लिए लोगों का जमावड़ा लगातार सोखड़ा में उमड़ रहा है। गणमान्य भी लगातार उनके आखिरी दर्शन के लिए पहुंच रहे हैं। हरिधाम सोखड़ा के प्रणेता हरिप्रसाद स्वामी जी सोमवार को अक्षरलीन हुए हैं। वे 88 वर्ष के थे और किडनी की लंबी बीमारी के बाद उनका निधन हो गया। कल रविवार को उनका अंतिम संस्कार होगा। उससे पहले आज आखिरी दिन कई गणमान्य उनके दर्शन के लिए सोखड़ा धाम पहुंचे और स्वामी जी को श्रद्धांजलि दी, जिसमें गुजरात राज्य के उप मुख्यमंत्री नितिन पटेल, राज्यसभा सदस्य नरहरि अमीन, सूरत के विधायक विनोद मोरडिया, वडोदरा के विधायक जितेंद्र सुखड़िया, महाराष्ट्र के उद्योग मंत्री सुभाष देसाई शामिल रहे। हरिप्रसाद स्वामीजी अक्षरधाम पधार्या छे। प्रत्यक्ष रूपे आपणी वच्चे नथी, पण सदा एमना विचारो जे अमने प्रेरित करता रहेशे અને આજ સુધી એમના વિચારો લઈ એમનાથી સંસ્કારો લઈ અમે જે કામ કર્યું છે, આવનારા દિવસોમાં બી એ જ રીતે એમના ચિંદેલા માર્ગે ચાલી સમાજની સેવા કરવાનું કાર્ય કરશું। સોગડાના પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ એક ક્રાંતિ કરવાનો સફળ પ્રયત્ન કર્યો। યુવાનોને વ્યસન મુક્તિ કરવા માટે અને આત્મીયતાથી જોડવા માટેના જેમનો પ્રયત્ન હતો એ ખૂબ જ મહત્ત્વનો હતો, એટલા માટે કે યુવાનો કોઈ ખોટી દિશામાં આગળ વધી જાય, સ્વચ્છંદતા તરફ આગળ વધે, એના બદલે આધ્યાત્મિકતા તરફ વધે, વ્યસન મુક્તિ તરફ વધે, એના માટે એમણે જે તનતોડ પ્રયત્ન કર્યો એ સફળ રહ્યો અને એના કારણે ખૂબ સારા પરિણામો સમાજને પણ મળ્યા છે। આજે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી આપણી વચ્ચે સદેહ નથી, પરંતુ એમણે ચાતરેલો ચીલો એ આપણને આગળ વધવા માટે ખૂબ સારી દિશા બતાવશે। સ્વામીજીની આજે હયાતી નથી। વડોદરા શહેરના સંતોમાંના એક સંત આપણી વચ્ચેથી આત્મા સ્વરૂપે ભગવાનના ધામમાં ગયા છે। અમે બે હાથ જોડીને સમગ્ર ટીમ VCCI એમને હૃદયાંજલિ અર્પણ કરે છે। હરિપ્રસાદ સ્વામી મારા મત વિસ્તારના અંદર છેલ્લા 25 વર્ષથી આસોદ ગામના રહેવાસી, મારું આસોદ ગામ વર્ષોથી મારું મત વિસ્તાર આવેલો છે, એમ સોખડા બી મત વિસ્તાર આવેલો છે અને હરિપ્રસાદ સ્વામીનું આશીર્વાદ એટલા ખૂબ આશીર્વાદ મને મળ્યા છે। એમના આશીર્વાદ વડે પહેલાં હું કોર્પોરેટર બન્યો, કોર્પોરેટરથી પછી ધારાસભ્ય બન્યો અને ધારાસભ્યથી 5-6ઠ્ઠી ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો છું। હરિપ્રસાદ સ્વામી જેવાના બધાના આશીર્વાદથી ને બધા વડીલોના અને મતદારોના આશીર્વાદથી હું આજે એક સ્વામીને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું। લાખો યુવકોને દેશભક્તિ સાથે, સંસ્કૃતિની સાથે સાથે દેશભક્તિમાં પણ એમણે ઓતપ્રોત કર્યા છે, ત્યારે દેશના ઘડતરમાં પણ એમનો અમૂલ્ય ફાળો છે। ત્યારે એમના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું। આ દેશ હંમેશા એમનો સદાય ઋણી રહેશે અને એમના મૂકેલા વિચારો અત્યાર સુધી જે યુવકોનું ઘડતર કર્યું છે એ આવનારા દિવસોમાં પણ એમનો સુગંધને એમના હયાતપણાનો આપણને અહેસાસ કરાવશે એવી મારી અંદરની અપેક્ષા અને વિશ્વાસ છે। ફરી એકવાર હરિપ્રસાદ સ્વામીજીના ચરણોમાં આજે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। હું પોતે પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છું। વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુઓના મને આશીર્વાદ મળેલા છે। હરિપ્રસાદ સ્વામી સાથે અનેક વખત સત્સંગ કરવાનો મને મોકો મળેલો છે। હરિપ્રસાદ સ્વામીએ સૌથી મહત્ત્વનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા તેમજ અન્ય સમાજના યુવાનોના ચારિત્રનું ઘડતર કરવાનું હોય, યુવાનોને વ્યસન મુક્તિમાંથી બહાર લાવવાનું હોય, યુવાનોના પ્રેરણા આપવા માટે એમને મહત્ત્વનું યોગદાન ભારત દેશમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયને સાથે રાખીને એમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે। આજે આપણી વચ્ચે નથી, એ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હજારો ને લાખો હરિભક્તો માટે આ દુઃખદ ઘટના છે। પ્રભુને વિનંતી કે એમને જે રાહ ચીધેલો છે, અહિંસાનો માર્ગ હોય, મૈત્રી ભાવનો વાત હોય,
કે વ્યસન મુક્તિની વાત હોય કે યુવાનોના ચારિત્ર ઘડતરની વાત હોય, એ સંપ્રદાય મારફતે એમને મૂકેલી વાત વર્ષો સુધી યુવાનોના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન આપશે, એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે. સમગ્ર ગુજરાતભરના અને દેશભરના હજારો લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત હતા. આજે હરિપ્રસાદજી આપણી વચ્ચે નથી. એમ કહેવાય છે કે સંત જ્યારે આપણી વચ્ચેથી જાય છે ત્યારે ભ્રમલીન થાય છે, પણ હું ચોક્કસ માનું છું કે ભ્રમલીન તો થયા છે, પણ આજે હજારો ભક્તો સાથે એમનો નાતો જોડાયો છે. ભ્રમલીન પણ થયા છે અને ભક્તલીન પણ થયા છે. યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામીના દુઃખદ નિધનથી હું અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. હરિધામ સોખડા સાથે એના પ્રારંભકાળથી એના સેવા કાર્ય સાથે હું સંકળાયેલો છું. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મારા કામમાં હંમેશા પૂજ્ય શ્રી હરિપ્રસાદજી મારા માર્ગદર્શક રહ્યા છે. મને હૂંફ આપી છે, મને હિંમત આપી છે. વડોદરા શહેરના તમામ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના માધ્યમથી પણ હું એમને શ્રદ્ધાंजलि व्यक्त करूँ છું. परम पूज्य हरिप्रसाद स्वामी जी के ब्रह्मलीन होने के बाद में उनके दर्शन करने के लिए आज यहाँ सोखड़ा आश्रम में मेरा आना हुआ. स्वामी जी के दर्शन तो लिए. इसके पहले जब मैं आया था सोखड़ा, तब स्वामी जी का आशीर्वाद मार्गदर्शन मुझे मिला था. आज वो हमसे बात तो नहीं कर सके, लेकिन उनकी जो शक्ति है, जो आशीर्वाद है, वो हमेशा हमें साथ में रहेगा, ये मुझे पूरा विश्वास है. स्वामी जी ने अपने जीवन काल में जो कार्य किया है वो सभी को प्रेरणा देता है. उन्होंने समाज के हित का हमेशा चिंतन किया और जन कल्याण के लिए अपने भक्तों को हमेशा मार्गदर्शन करते रहे. फिर किसी दुखी व्यक्ति की मदद करना हो, समाज के लिए कोई सुविधा करके देना हो, स्वास्थ्य के विषय में, शिक्षा के विषय में, वो हमेशा भक्तों को प्रेरित करते थे कि इस क्षेत्र में काम कीजिए. रक्तदान शिविर का आयोजन भी उनके मार्गदर्शन से जगह जगह पे होता रहा. मैं जब भी उनसे मिला हूँ, एक नई शक्ति का अनुभव मुझे हुआ है और उनका प्यार, उनका आशीर्वाद मेरे साथ में रहा और हमेशा आगे भी रहेगा. महाराष्ट्र के मुख्यमंत्री आदरणीय उद्धव साहब ठाकरे जी का उनके लिए भी स्वामी जी का स्नेह हमेशा रहा है. उनके दर्शन उद्धव जी ने किए थे और युवकों के बारे में जो स्वामी जी का जो उनके विचार थे, उससे उद्धव जी भी प्रभावित हुए थे. वो स्वयं यहाँ आने के लिए भी तैयार हो जाते, लेकिन महाराष्ट्र पे जो एक गहरा संकट आया है, प्रकृति का प्रकोप होने के कारण महाराष्ट्र के कई जिलों में बहुत जनता परेशान हो गई है. उस कार्य के लिए मुख्यमंत्री जी को वहाँ रहना और जनता के बीच जाकर के उनके साथ बात करना, उनको एक आधार देना उनका कर्तव्य बनता है. इसलिए उन्होंने मुझे कहा कि आप जा रहे हो, अच्छी बात है. मेरी संवेदना भी और मेरी श्रद्धांजलि स्वामी जी के प्रति जो है वो वहाँ आश्रम के सारे संतों को तक आप पहुँचाइए. उन्होंने एक संदेश का पत्र भी मेरे साथ दिया है और स्वामी जी के कार्य से वो हमेशा प्रेरित हुए हैं और उनको बड़ा गहरा दुख हुआ. तो आज यहाँ आने के बाद में मैंने देखा कि
भक्तों की जो भावना है वो भावना ही आगे मार्ग बताती रहेगी और स्वामी जी ने बताए हुए रास्ते पर, उनके मार्ग पर ये सभी भक्त और साधक जो है वो हमेशा चलते रहेंगे। और जैसी स्वामी जी की इच्छा थी उसी तरह महान कार्य इस केंद्र से हमेशा बनते रहेगा, ये मुझे पूरा विश्वास है। मेरी स्वामी जी के प्रति भावपूर्ण श्रद्धांजलि। પરમ પૂજ્ય સ્વામીજીના આજે જે અદ્ભુત દર્શન અત્યારે મેં જે નિહાળ્યા અને એમના જે દર્શન અને આશીર્વાદ લેવા હું આજે આવ્યો, એ પહેલાં 3 દિવસથી હું વિચારતો હતો કે ક્યારે હું એમના દર્શને જઈ શકું અને અંતિમ દર્શન કરી શકું, પણ આજે મને લાભ મળ્યો અને એ જે લાભ મળ્યો, જે પોઝિશનમાં લાભ મળ્યો, એ મને એડવાન્સમાં આજે સવારે પરવડીએ મને સપનામાં આ જ પોઝિશનમાં દર્શન કરાયા સ્વામીજીએ. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ પ્રત્યક્ષ છે ને મને દર્શન આલે એ બધાને એમનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. સ્વામીજીને જ્યારે મળો ત્યારે હંમેશા હસતા. અત્યારે પણ જ્યારે અમે દર્શન કર્યા તો સહૃદય દર્શન કરતા હોય, હસતો ચહેરો આપણને સામે દર્શન આપતો હોય, આશીર્વાદ આપતો હોય એવી અનુભૂતિ કરી છે. એવા સ્વામીજી આજે આપણી વચ્ચે નથી ત્યારે આવતા દિવસોમાં સ્વામીજીની ખોટ ખૂબ મોટી પડવાની છે. ખાસ કરીને ધાર્મિક સંપ્રદાયોમાં મહિલાઓની ભાગીદારી ઓછી જોવા મળે, પણ સ્વામીજીએ જે સમાજની 50% વસ્તી મહિલાઓની છે એ મહિલાઓમાં પણ જાગૃતિ આવે, એ પણ સેવાના માધ્યમથી સંસ્કૃતિનું જતન કરે, અને એ ધ્યેય સાથે એમણે પણ મહિલાઓ માટે ખૂબ કામ કર્યા. ડિવાઇન સોસાયટીના માધ્યમથી ના કેવલ ગુજરાત પણ આખા દેશ ને વિશ્વમાં એમણે સેવા, સંસ્કૃતિ અને સંસ્કારો માટે કામ કર્યા છે. હું માનું છું કે આવનારી સદીઓ સુધી સ્વામીજીની સેવાઓને, એમના કાર્યોને, એમની ભાવનાને યાદ રાખશે અને અમારા જેવા તમામ યુવાનોને એમના પથ પર, એમણે બતાવેલી દિશા પર ચાલવા માટેની શક્તિ આપશે. હરિદાસ બાપાની જે કૃપા અને યોગીજી મહારાજે જે એમને દીક્ષા આપી પછી જે કાર્યો એમણે કર્યા છે, એટલું વિતરણ કર્યું, સાધુ સંતો પ્રત્યે ખૂબ જ એનો ભાવ, ઓલ ધર્મ પ્રત્યે એમનો ભાવ, યુવાનોને એણે ખૂબ જ પ્રોત્સાહન આપી અને વ્યસન મુક્ત પણ કર્યા. એનો બહુ મોટામાં મોટો એમનો ફાળો ખૂબ પાવરફુલ હતા. અને વધારે બધાથી મેઇન શબ્દ દાસના દાસ, એનો જે આ મેઇન મંત્ર છે એ જબરજસ્ત મંત્ર છે. હું તો દાસના દાસ બાપા કહેતા એમ, પણ અહીંયા તો હું જેટલા બધાને જોઉં છું એ બધામાં મને દાસના દાસ બતાય છે. અને એમની કૃપાથી જે સંતો કાર્યો કરી રહ્યા છે એ બહુ જબરજસ્ત કર્યા છે. અને બાપાએ એટલું બધું વિતરણ કર્યું છે અને એટલું બધું સમાજ માટે કાર્ય કર્યું છે, સંસ્થા માટે કાર્ય કર્યું છે. આ સંસ્થા ખૂબ આગળ વધે, યુવાનો ખૂબ સાથે જોડાય